तेरी बहन की लग गए देखा आपने लापरवाही का नतीजा। मारे कपड़ा मैचिंग अनड़ा मैचिंग दलड़ा मैचिंग करवा छे मारे नहीं माने हूँ थी हूँ करेली आ हूँ करेली केम वासण रे बथोड़ा लेसो हूँ थी લુવા પડે ને એટલે એ તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય તોય તને હાલ આવતો હોય ને તો કામ કરી બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી અય હું મારા ભાઈ ને ઘરે રાખડી બાંધવા નહીં જાઉં કા કેમ નહીં જા મારા ભાઈ અહીં આવશે તારો ભાઈ અહીં છે ને 500 તને દે ને 2-3000 નું બૂસ મારું મારી દે નહીં કરતા 500 માં પતાઈ આવો $2000 બચી ગયા પપ્પા આ પસ્તાવો શું કહેવાય પપ્પા રેવા દો હું સમજી ગયો મમ્મી હું એટલો મોટો ક્યારે થાઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું બેટા એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય हे प्रभु
खतरनाक लोग हैं। बच गया साला। હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો? પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને 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 સમજાતું નથી મંજુ, તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું, શું? સાડીમાં તું સારી લાગે છે. એની कोई भी अपनी जगह से नहीं हिलेगा। પોલીસ! પોલીસ! સાલી અહીંયા આવા, આ પોતે પોલીસ છે. એ ડરી ગયો. તું બેગ અંદર લઈ જા. આસમાં જાસમાં આસમાં આસમાં જાસમાં. એટલે એટલે કરે અંદર જા, અંદર જા, અંદર. હાથ દુખી ગયો મારો, પણ તું સમજતી નથી. જાને ये क्या कर रहा है? प्रैक्टिस. प्रैक्टिस? मैं स्कूल में स्पिन बॉलर था. स्पिन बॉलर? क्या नाम क्या है तेरा? मलिंगा. मैं नाम भूल गया मैं. मेरा नाम अरविंद केजरीवाल. केजरीवाल नहीं जातने. सुबह लाफा मारा था इसलिए केजरीवाल आ गया मुंह में. अरे बोल. मेरा नाम है अरविंद वखारिया. अरविंद वखारिया? ये कौन है? वो ये फ्लैट के साथ स्कीम में फ्री आई है. अच्छा, ऐसे बोल. वाइफ है. वाइफ किसकी? क्या किसकी? ઉભા થાવ. ઉભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો. એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લગે ને. ચાલી, આને મસ્ત કહેવાય? ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન છે. બીજી પણ છે. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો? આ તો જસ્ટ ટાઈમ પાસ. શું? ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે 7મ 8મમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બા. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાંડી, કૂતરીઓ ખાય. લે ખા. ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. હા. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાશ.